સંતો તો છે ને ભાઈ માં છે, માં સંતો તો માં છે વાલા ભક્તો. સંત પરમ હિતકારી જગતમાં, સંત પરમ હિતકારી જગતમાં, સંત પરમ હિતકારી જગતમાં, સંત પરમ હિતકારી જગતમાં. સંતો છે ને ભાઈ આ જીવાત્મા માટે રાત્રિ દિવસ દેહનું સુખ દુઃખ નહીં જોયા વગર આપણને પરમાત્માની પ્રાપ્તિ કેમ થાય, આ જીવાત્માને ભગવાનની અંદર હિત કેમ થાય, આવું ભગવાન પ્રયત્ન કરે, આવું ભગવાન પ્રયત્ન કરે વાલા ભક્તજનો. એટલે જગતમાં કીધું છે કે સંત પરમ હિતકારી જગતમાં. ભગવાન કહે સંતો જમે તે ભેળો હું જમું રે, સંતો ચાલે તે ભેળો હું ચાલું રે, સંત જાણો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતી રે. તો આવા સંતો આપણને મળ્યા, આવા ભગવાન મળ્યા, આવા ભક્તો મળ્યા. હવે આપણે વિશેષ શું જોઈએ? ભગવાન મળી ગયા, સંતો મળી ગયા, આવા સત્સંગી મળ્યા, આવો સત્સંગ મળ્યો, આવો જોગ મળ્યો, તો હવે આપણે શું ઘટે વાલા ભક્તજનો? બસ હવે ઘટે આપણું ભજન, સંતોનો મહિમા, હરિભક્તોનો મહિમા, સત્સંગનો મહિમા, દેવોનો મહિમા, મંદિરોનો મહિમા, આચાર્ય મહારાજશ્રીનો મહિમા વાલા ભક્તજનો. આટલું જીવનમાં ઉતારી લેવું ને તો ષડંગી સંપ્રદાયની આપણે ખૂબ મોટી સેવા કરી ગણા છે, ખૂબ મોટી સેવા કરી ગણા છે. કારણ કે સંતો તો છે ને આપણા જીવનના તારણહાર છે. અધમ ઉદાહરણ અવિનાશી તારા બિરુદની બલિહારી, એમ સંતો છે ને આપણને ઉદ્ધાર કરી દે, જીવનની અંદર આપણને ઉદ્ધાર કરી દે. એવા સંતોને વળી વળી લાગુ પાય. ભગવાન સ્વામિનારાયણ કે એવા સંતોને તો અમને દંડવત કરવાનું મન થાય, અમને દંડવત કરવાનું મન થાય. એક વખત મહારાજ ગઢપુરથી કુંડળ સામે ગયા અને કુંડળના ઝાંપાની અંદર સંતો મળી ગયા સામે. ભગવાન સંતોને દંડવત કરવા માંડ્યા, સંતોને દંડવત કરવા માંડ્યા વાલા ભક્તજનો. આ સત્સંગ છે, આ મહિમા છે, અને આ મહિમા આપણે જીવનની અંદર પી લેવું ને તો આપણો ઉદ્ધાર થઈ જાય, ઉદ્ધાર થઈ જાય. બસ બીજું આપણે કાંઈ નથી કરવું. ભગવાન મળ્યા, સંતો મળ્યા, જીવન મળ્યું, સત્સંગ મળ્યો, મંદિરો મળ્યા, શાસ્ત્રો મળ્યા, હરિભક્તો મળ્યા વાલા ભક્તજનો. બસ પરમાત્માની અંદર પ્રીત કરી લઈએ, પરમાત્માની અંદર પ્રીત કરી લઈએ એટલે ભગવાનની પ્રાપ્તિ અવશ્યમેવ થાય, અવશ્યમેવ થાય. મહારાજ કે અંતકાળે મારા જનને મારે તેડવા આવવું, એમ બિરુદ ન બદલે મારું સર્વજનને જણાવું. જય સ્વામિનારાયણ.